We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે સંકર સંખ્યાના લેક્ચરનું સ્ટાર્ટ કરેલ છે. સંકર સંખ્યામાં અત્યાર સુધીમાં આપણે જોયું સંકર સંખ્યા એટલે શું, તેનો વાસ્તવિક ભાગ, તેનો કાલ્પનિક ભાગ, સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા, કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાનું માનાંક એટલે કે મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાના સરવાળા બાદબાકી કેવી રીતના થાય, સંકર સંખ્યાનો ગુણાકાર કેવી રીતના થાય, આપેલ સંકર સંખ્યાને સાદુરૂપ આપીને તેને x+iy ના સ્વરૂપમાં કેવી રીતના લખી શકાય, આપેલ સંકર સંખ્યાના સમીકરણને ઉકેલીને x અને y ની કિંમત કેવી રીતના મેળવી શકાય. ત્યારબાદ આપણે જોયું સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા એટલે કે ઇન્વર્સ ઓફ કોમ્પ્લેક્સ નંબર કેવી રીતના મળે, અને છેલ્લે અંતમાં આપણે જોયેલું હતું કે સંકર સંખ્યા x+iy ને ધ્રુવીય સ્વરૂપમાં એટલે કે પોલાર ફોર્મમાં કેવી રીતના બદલી શકાય. હવે આપણે આ ટોપિકને આગળ વધારતા આપણો નેક્સ્ટ ટોપિક છે સંકર સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતના મળે. જેમ કે રિયલ નંબર વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ આપણને કેવી રીતના મળે ખ્યાલ છે. 4નું વર્ગમૂળ થાય +or-2, √4 થાય +or-2, પણ 5નું વર્ગમૂળ મેળવ્યું હોય તો આપણે સ્કૂલ ડેઝમાં આપણે જોયેલું હતું તે એવી સંખ્યા છે કે જેના ડેસિમલ પછી ઘણી બધી અનંત સંખ્યાઓ મળે, એની વર્ગમૂળ મેળવવાની એક મેથડ હોય છે. હવે આપણે જોઈએ કે કોમ્પ્લેક્સ નંબરનું વર્ગમૂળ કેવી રીતના મળે તેના માટેની મેથડ. તો આ લેક્ચરમાં આપણે સમજીશું. આ છે લેક્ચર નંબર 6, સંકર સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતના મળે, હાઉ ટુ ફાઇન્ડ ધ સ્ક્વેર રૂટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. હું છું ડોક્ટર નિરંગ કોઠારી. ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. સંકર સંખ્યા z = x+iy, x અને y ના ફોર્મમાં આપેલ છે, તેના સ્ક્વેર રૂટનું સૂત્ર નીચે મુજબ છે. પહેલો કેસ, જો y > 0 હોય તો, એટલે કે કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટ y જો પોઝિટિવ હોય તો તેનું સૂત્ર ડિરેક્ટલી આ સૂત્ર આપેલ છે વર્ગમૂળ માટેનું, +or- મોડ્યુલસ ઓફ z પ્લસ x ડિવાઇડ બાય 2 પ્લસ i ટાઈમ્સ સ્ક્વેર રૂટ ઓફ મોડ્યુલસ ઓફ z માઇનસ x ડિવાઇડ બાય 2. આ સૂત્ર ક્યારે લાગુ પડશે? જ્યારે y > 0 હશે, એટલે કે અહીંયા x+iy માં y કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટ y > 0 હોય ત્યારે. અને જો y <0 હોય એટલે કે કાલ્પનિક ભાગ નેગેટિવ હોય, ઇમેજનરી પાર્ટ ઇઝ નેગેટિવ, તો સૂત્ર આ પ્રમાણે રહેશે +or- મોડ્યુલસ ઓફ z પ્લસ x ડિવાઇડ બાય 2 માઇનસ i ટાઈમ્સ સ્ક્વેર રૂટ ઓફ મોડ્યુલસ ઓફ z માઇનસ x ડિવાઇડ બાય 2. અહીંયા ખાલી ફરક એટલો આવ્યો છે, જો y > 0 હોય તો અહીંયા વચ્ચે પ્લસ નિશાની આવશે, અને y <0 હોય તો અહીંયા નિશાની માઇનસ આવશે. આ સૂત્રમાં આપણે શું ગોતવાનું રહ્યું? ફક્ત એક જ વેલ્યુ મોડ્યુલસ ઓફ z એ ગોતી અને કિંમત આની અંદર મૂકી દઈએ એટલે આપણને આપેલ સંકર સંખ્યાનું વર્ગમૂળ સ્ક્વેર રૂટ મળી જશે. ચાલો થોડા એક્ઝામ્પલ સોલ્વ કરીએ અને આ મેથડને સમજીએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે 5 - 12i નું વર્ગમૂળ મેળવો. ફાઇન્ડ ધ સ્ક્વેર રૂટ ઓફ 5 - 12i. z = 5 - 12i. આપેલ સંકર સંખ્યાને x+iy સાથે સરખાવતા, x+iy સાથે સરખાવીએ તો ડાબી બાજુ x જે રિયલ પાર્ટ છે, જે જમણી બાજુ રિયલ પાર્ટ છે 5, એટલે કે x = 5. ડાબી બાજુ ઇમેજનરી પાર્ટ છે y, જ્યારે જમણી બાજુ ઇમેજનરી પાર્ટ છે -12. ઇમેજનરી પાર્ટ એટલે i સાથેની કિંમત i લેવાનો નથી, તો y ની કિંમત થશે -12, એટલે કે y ની વેલ્યુ નેગેટિવ આવી. ચાલો આપણને સૂત્ર યાદ છે તે પ્રમાણે હમણાં આપણે અગાઉ સૂત્ર જોયેલું હતું. આ બંને સૂત્રોની અંદર આપણે એક જ કિંમત ગોતવાની છે, મોડ્યુલસ ઓફ z. x ની કિંમત આપણી પાસે છે, તો આપણા એક્ઝામ્પલ માટે આપણે મોડ્યુલસ ઓફ z ગોતીએ. કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક કેવી રીતના મળે? આપણને સૂત્ર યાદ છે તે પ્રમાણે વર્ગમૂળમાં રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર. ચાલો આ સૂત્ર મદદથી આપણે ગોતીએ. સ્ક્વેર રૂટ ઓફ x² પ્લસ y². x ની કિંમત આપણી પાસે છે 5, y ની કિંમત આપણી પાસે છે -12. કિંમત મૂકી દઈએ 5² પ્લસ -12². 5² 25, -12² 144. 144 plus 25 it's 169. Square root of 169 is 13.
તો મોડ્યુલસ ઓફ z ની કિંમત આપણે મળી ગઈ છે 13 અને x ની કિંમત છે 5. તો સૌપ્રથમ આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. આપણે સૂત્ર કયું લેવાનું છે? જ્યાં y લેસ ધેન 0 હોય તેવું સૂત્ર લેવાનું છે. અહીં y લેસ ધેન 0 છે, તેથી 5 - 12i નું વર્ગમૂળનું સૂત્ર થશે પ્લસ ઓર માઇનસ મોડ્યુલસ ઓફ અંડર રૂટ ઓફ મોડ્યુલસ ઓફ z પ્લસ x ડિવાઇડ બાય 2 માઇનસ i ટાઈમ્સ સ્ક્વેર રૂટ ઓફ મોડ્યુલસ ઓફ z માઇનસ x ડિવાઇડ બાય 2. અહીંયા કિંમત મૂકી દઈએ. મોડ્યુલસ ઓફ z ની કિંમત છે 13, x ની કિંમત છે 5. આ બંને કિંમતો અહીંયા મૂકી અને સાદુરૂપ આપીએ. 13 plus 5 18, 18 divided by 2, 18 divided by 2 એટલે કે 9, 9 નું સ્ક્વેર રૂટ થશે 3. એવી જ રીતના 13 minus 5 એટલે કે 8, 8 divided by 2 એટલે 4, 4 નું સ્ક્વેર રૂટ થશે 2. તો 5 minus 12i નું વર્ગમૂળ આપણને મળ્યું પ્લસ ઓર માઇનસ ઇન ધ બ્રેકેટ 3 minus 2i. તો અહીંયા આપણને બે સંખ્યા મળેલ છે. એક છે પ્લસ સાથે એટલે કે 3 - 2i, બીજી માઇનસ નિશાની એપ્લાય કરીએ તો -3 + 2i તેનું વર્ગમૂળ થશે. ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. 3 - 4 * √10i નું વર્ગમૂળ મેળવો. ફાઇન્ડ ધ સ્ક્વેર રૂટ ઓફ 3 - 4 * √10i. આપેલ સંખ્યાને x + iy સાથે સરખાવતા આપણને x અને y ની કિંમત મળશે. ડાબી બાજુ રિયલ પાર્ટ x છે, જમણી બાજુ રિયલ પાર્ટ 3 છે, એટલે કે x = 3. ડાબી બાજુ ઇમેજનરી પાર્ટ y છે, જ્યારે જમણી બાજુ ઇમેજનરી પાર્ટ છે -4 √10, એટલે કે y = -4 √10 which is less than 0. અહીં y ઇમેજનરી પાર્ટની કિંમત 0 છે, લેસ ધેન 0 છે. ચાલો મોડ્યુલસ ઓફ z ની કિંમત મળીએ. મોડ્યુલસ ઓફ z નું સૂત્ર છે √x² + y². √x² + y² માં x અને y ની કિંમત મૂકી દઈએ. x ની કિંમત 3, અહીંયા 3². y ની કિંમત છે -4 √10, -4 √10 નો સ્ક્વેર, 3² 9. આનો સ્ક્વેર કરીએ તો અહીંયા થઈ જશે માઇનસ પ્લસ 4 નો સ્ક્વેર 16, √10 નો સ્ક્વેર, સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કેન્સલ થઈ જશે તો વધશે 10. 10 × 16, 16 × 10 એટલે કે 160. તો √9 + 160 એટલે કે √169, that is going to be 13. તો મોડ્યુલસ ઓફ z ની કિંમત મળી ગયેલ છે અને x ની કિંમત આપણને ખ્યાલ છે. તો સૂત્રનો ઉપયોગ કરી આપણે કયું સૂત્ર લેવાનું છે? એવું સૂત્ર જે y ની કિંમત લેસ ધેન 0 હોય તેના માટેનું સૂત્ર. તો 3 - 4 √10i નું વર્ગમૂળનું સૂત્ર પ્લસ ઓર માઇનસ ઇન ધ બ્રેકેટ મોડ્યુલસ ઓફ z + x ડિવાઇડ બાય 2 માઇનસ, અહીંયા માઇનસ કારણ કે y ની કિંમત લેસ ધેન 0 છે, i ટાઈમ્સ √ મોડ્યુલસ ઓફ z - x ડિવાઇડ બાય 2. આમાં મોડ્યુલસ ઓફ z અને x ની કિંમત મૂકી દઈએ. મોડ્યુલસ ઓફ z ની કિંમત છે 13, x ની કિંમત છે 3. આ કિંમત મૂકી દઈએ તો આ થઈ જશે 13 + 3 મોડ્યુલસ ઓફ z 13, x ની કિંમત 3, 13 + 3 ડિવાઇડ બાય 2, 13 - 3 ડિવાઇડ બાય 2. સાદુરૂપ આપીએ. 13 + 3 16 ડિવાઇડ બાય 2, 16 ડિવાઇડ બાય 2 ઇટ્સ 8 √8. અને 13 - 3 એટલે કે 10, 10 ડિવાઇડ બાય 2 એટલે કે 5. તો 3 - 4 √10i નું વર્ગમૂળ આપણને મળ્યું પ્લસ ઓર માઇનસ √8 માઇનસ i ટાઈમ્સ √5. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 3 + 4i નું વર્ગમૂળ મેળવો. ફાઇન્ડ ધ સ્ક્વેર રૂટ ઓફ 3 + 4i. આપેલ સંખ્યાને x + iy સાથે સરખાવતા ડાબી બાજુ રિયલ પાર્ટ છે x, જ્યારે જમણી બાજુ રિયલ પાર્ટ છે 3, તો x = 3. ડાબી બાજુ ઇમેજનરી પાર્ટ છે y, જ્યારે જમણી બાજુ ઇમેજનરી પાર્ટ છે 4, એટલે કે y = 4 which is greater than 0. મોડ્યુલસ z ની કિંમત મેળવીએ. મોડ્યુલસ ઓફ z નું સૂત્ર છે વર્ગમૂળમાં x² + y². x ની કિંમત છે 3 એટલે કે 3², y ની કિંમત છે 4 એટલે કે 4², 3² 9, 4² 16, 9 + 16 25 અને 25 નું સ્ક્વેર રૂટ થાય 5. તો અહીંયા આપણે મોડ્યુલસ ઓફ z ની કિંમત મળી ગયેલ છે 5 અને x ની કિંમત છે 3. તો સૂત્રનો ઉપયોગ કરીએ. વર્ગમૂળનું સૂત્ર એવું કે જે y > 0 હોય તેના માટેનું સૂત્ર y > 0 છે, તેથી 3 + 4i નું વર્ગમૂળનું સૂત્ર પ્લસ ઓર માઇનસ ઇન ધ બ્રેકેટ મોડ્યુલસ ઓફ z + x ડિવાઇડ બાય 2 પ્લસ i ટાઈમ્સ સ્ક્વેર રૂટ ઓફ મોડ્યુલસ ઓફ z - x ડિવાઇડ બાય 2. આની અંદર મોડ્યુલસ ઓફ z અને x ની કિંમત મૂકી દઈએ. મોડ્યુલસ ઓફ z ની કિંમત આપણે ગોતેલ છે એ 5 છે, x ની કિંમત આપણે ગોતેલ છે જે 3 છે. આની અંદર મૂકતા અહીંયા 5, અહીંયા 3, મોડ્યુલસ ઓફ z અહીંયા 5, અહીંયા x ની કિંમત 3. તો 5 + 3 8, 8 ડિવાઇડ બાય 2 એટલે કે 4
અને 4 નું સ્ક્વેર રૂટ થશે 2. 5 minus 3 એટલે કે 2 2 ડિવાઇડ બાય 2 2 2 કેન્સલ 1 નું સ્ક્વેર રૂટ થશે 1 એટલે કે 3 plus 4i નું વર્ગમૂળ મળ્યું પ્લસ ઓર માઇનસ ઇન ધ બ્રેકેટ 2 minus i પ્લસ મુકતા એક કિંમત મળશે 2 minus i માઇનસ મુકતા બીજી કિંમત મળશે -2 plus i. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 5 minus 2i નું વર્ગમૂળ મેળવો. આપેલ સંકર સંખ્યાને x plus iy સાથે સરખાવતા x અને y ની કિંમત મળશે. તો અહીંયા x ની કિંમત થશે 5, y ની કિંમત થશે -2 which is less than 0. મોડ્યુલસ ઓફ z ની કિંમત મેળવીએ. મોડ્યુલસ ઓફ z એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. x અને y ની કિંમત મૂકી દઈએ. x ની કિંમત 5, y ની કિંમત -2 અહીંયા મૂકીએ તો x ની જગ્યાએ 5 સ્ક્વેર, y ની જગ્યાએ -2 નો સ્ક્વેર, 5 સ્ક્વેર 25 -2 નો સ્ક્વેર 4, 25 plus 4 એટલે કે 29 નું સ્ક્વેર રૂટ. મોડ્યુલસ ઓફ z ની કિંમત મળી આપણને √29. અહીં y લેસ ધેન 0 છે તેથી 5 - 2i નું વર્ગમૂળનું સૂત્ર પ્લસ ઓર માઇનસ ઇન ધ બ્રેકેટ મોડ્યુલસ ઓફ z plus x divided by 2 minus i times square root of modulus of z minus x divided by 2. ચાલો અહીંયા મોડ્યુલસ ઓફ z ની કિંમત √29 અને x ની કિંમત 5 મૂકી દઈએ. એ મૂકતા આપણને 5 - 2i નું વર્ગમૂળ મળી જશે. અહીંયા આગળ સાદું રૂપ નહીં આપી શકાય કારણ કે 29 નું સ્ક્વેર રૂટ ના મળે. તો આ થયું 5 - 2i નું વર્ગમૂળ. હજી એક એક્ઝામ્પલ જોઈએ. 7 plus 24i નું વર્ગમૂળ મેળવો. ફાઇન્ડ સ્ક્વેર રૂટ ઓફ 7 plus 24i. આપેલ સંખ્યાને x plus iy સાથે સરખાવતા આપણને x અને y ની કિંમત મળશે. ડાબી બાજુ રિયલ પાર્ટ છે x, જમણી બાજુ રિયલ પાર્ટ છે 7 એટલે કે x = 7. ડાબી બાજુ ઇમેજનરી પાર્ટ છે y, જ્યારે જમણી બાજુ ઇમેજનરી પાર્ટ છે 24 એટલે y ની કિંમત 24 which is greater than 0. મોડ્યુલસ ઓફ z ની કિંમત મેળવીએ. મોડ્યુલસ ઓફ z નું સૂત્ર છે √x² + y². x ની કિંમત મૂકી દઈએ 7 એટલે કે 7², y ની કિંમત મૂકી દઈએ 24 એટલે કે 24², 7² 49, 24² 576, 49 plus 576 થશે 625 અને 625 નું સ્ક્વેર રૂટ થાય 25. અહીં y greater than 0 છે તેથી 7 plus 24i નું વર્ગમૂળનું સૂત્ર મેળવવા માટે પ્લસ ઓર માઇનસ √modulus of z plus x divided by 2 plus i times modulus of z minus x divided by 2. ચાલો આની અંદર modulus of z ની કિંમત 25 અને x ની કિંમત 7 મૂકી દઈએ તો એ થઈ જશે plus or minus in the bracket 25 plus 7 divided by 2 minus i times square root of 25 minus 7 divided by 2. આનું સાદું રૂપ આપીએ 25 plus 7 એટલે કે 32, 32 divided by 2 એટલે 16 અને 16 નું સ્ક્વેર રૂટ થશે 4. તેવી જ રીતના અહીંયા 25 minus 7 એટલે થઈ જશે 18, 18 divided by 2 એટલે કે 9, 9 નું સ્ક્વેર રૂટ થશે 3. અહીંયા મિસ્ટેક છે, અહીંયા પ્લસ નિશાની છે, અહીંયા પણ પ્લસ આવશે, અહીંયા પણ પ્લસ આવશે. છેલ્લે જે કરેક્ટ કરેલ છે તો 7 plus 24i નું વર્ગમૂળ થયું પ્લસ ઓર માઇનસ 4 plus 3i. તો આપણે આ લેક્ચરમાં જોયું આપેલ સંકર સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતના મેળવી શકાય. જો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.